સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ત્રિપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહ્યા છે. ગઢપુરની અંદર રહી મહારાજ એ દાદાના દરબારમાં માગશર મહિનામાં ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે સૌથી પહેલા કથા માટે વક્તા તરીકે પ્રાગજી પુરાણીને પૂછા કર્યું કે તમે કથા સંભળાવશો? મહારાજ, હું તો સંભળાવીશ. મયારામ ભટ્ટને પૂછ્યું, મુહૂર્ત કાઢો કથાનું. મહારાજ છઠના દિવસે મહારાજે ઈચ્છા રજૂ કરી અને સાતમનું જ મુહૂર્ત હતું. છઠના દિવસે મહારાજે ભાગવતનો મહિમા કીધો. મહિમા પછી કેવી રીતે ભાગવત સાંભળી, શ્રોતા વક્તાના લક્ષણો, પછી ભાગવતનું પુરસ્ચરણ કેવી રીતે કરવું એની વાત કરી. અને એમ કરતા હવે છઠનો દિવસ સંપન્ન થયો. સાતમનું સવાર. તતશ ભગવાંસ્તત્ર કારયામાસ મંડપમ વિચિત્ર વર્ણૈર્વસનૈ રંભાસ્તંભૈશ્ચ શોભિતમ. અદ્ભુત એ મંડપ, કેળના સ્તંભ, રંગબેરંગી વસ્ત્રોથી એને સુશોભિત કરવામાં આવ્યો છે. એવા મંડપની રચના થયેલી અને આ મંડપના મધ્યે સુંદર મજાનું વ્યાસાસન. અને સાતમના દિવસે એ પ્રાગજી પુરાણી નિત્ય સવારના આરણી કર્મમાંથી પરવાર્યા પછી બે પાર્ષદો વક્તાને આદર આપી અને બોલાવવા માટે મોકલ્યા છે. પ્રાગજી પુરાણી આવ્યા છે એટલે વ્યાસાસન ઉપર આરૂઢ થયા. આરૂઢ થયા પછી મહારાજે એ શ્રીમદ ભાગવતની એટલે કે શાસ્ત્રની અને પુરાણીની પૂજા પોતે કરી, દાદા ખાચર પાસે પણ કરાવી. વક્તાનું યોગ્ય પૂજન કેવી રીતે કરવું ઘટે તો એના માટે મહારાજે કથાના પ્રારંભમાં જ પ્રાગજી પુરાણીને સૂક્ષ્મ અને નવા એવા રેશમી ધોતિયા વસ્ત્રો અર્પણ કર્યા. કુંડળ, કડા, વીટીઓ પણ સુવર્ણના અર્પણ કર્યા વક્તાનું પૂજન દરમિયાન. અને મહારાજ સભાની અંદર અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન હોવા છતાં પણ ભગવાન એક શ્રોતા બેસે ને એ રીતે સન્મુખ કથા સાંભળવા માટે બેઠા. મહારાજ જ્યારે બેઠા ત્યારે બંને બાજુ ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ, ધર્મકુળ આવી ચૂક્યું છે એટલે એ પણ બંને બાજુ ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ પણ બેઠા છે. પછી સોમલા ખાચર આદિક પાર્ષદો, દાદા ખાચર આદિક ભગવાનના ભક્તો અને મુકુંદ બ્રહ્મચારી આદિક બ્રહ્મચારીઓ, મુક્તાનંદ સ્વામી આદિક સંતો. આમ અદ્ભુત એ શોભા. અને બહેનોના વિભાગની અંદર મર્યાદા પ્રમાણે જેવુબા, લાડુબા આદિક બહેનો ભક્તો પણ એ સભાની અંદર એ ગોઠવાયા છે. હવે જ્યારે પ્રાગજી પુરાણી પાસે મહારાજ કથા કરાવે, અટાણાના જેવી કથા નહોતી હો. હા,
શું કામ? તો કે અત્યારે વક્તા થવું સહેલું છે. બે ચાર બધાનું ગુજરાતી ભાષાંતરે મળે એટલે હળદરના ગાંઠીએ ગાંધી થઈ જવાય ને. બે ચાર આઈટમ રાખી ને કહેવાય શું, ગાંધીની દુકાનથી માલ લીધો. એમ આવડતું હોય ના આવડતું હોય પણ બે ચાર વાર્તાઓ ગોખી મારી હોય અને પછી એ કહી જવી એટલે એમ લાગે કે સ્વામી તો વક્તા જોરદાર છે. પણ પ્રાગજી પુરાણી, અને એ પણ ભગવાનની કૃપાના પુરાણી છે. ભગવાનની કૃપાના પુરાણી છે. કારણ શું? તો કે ભગવાને એને વરદાન આપ્યું છે અને ભગવાનની કૃપાથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે. પ્રાગજી પુરાણીની વિશેષતા હતી, ગમે તે શાસ્ત્ર ગમે ત્યારે ગમે એવા અક્ષર હોય ત્યારે હસ્તલિખિત પ્રતો હતી. એટલે પછી કોઈકના અક્ષર થોડા એવા હોય કે એ બ્રહ્માંડમાં કોઈ ન વાંચે, એ જ વાંચી શકે, એનું વાંચેલું પોતે જ સમજી શકે. ઘણીક વખત તો ઘણાના એવા હોય કે પોતે ન સમજે. પાછું 10 વર્ષ પહેલા એને લખાવેલું હોય ને તો પોતાના અક્ષર પોતે ન સમજી શકે. પણ પ્રાગજી પુરાણીને ભગવાનની કૃપાને વરદાન એવું કે એ ગમે એવું શાસ્ત્ર ગમે ત્યારે આપો, ગમે એવું કઠિન હોય પણ એ વ્યાસપીઠ ઉપર બેસાડીને પ્રત આવે હાથમાં એટલે આમ સરસ્વતી એ પ્રાગજી પુરાણીના જીભમાં રહીને જાણે એમ અસ્ખલિત ભાષામાં વહેવા લાગે. તો એ પ્રાગજી પુરાણી એ કથા કરે ત્યારે જ્યાં જ્યાં અધ્યાત્મ વાત આવે, રહસ્યની વાત આવે, ત્યાં વળી મહારાજ સમજાવે. જેમ સત્સંગી જીવનની કથા આપણે અહીંયા તો આવે છે, પણ એવી જ રીતે વચનામૃતની અંદર મધ્યનું વચનામૃત હોય કે કોઈ અન્ય મહારાજ પંચરાત્ર શાસ્ત્રની કથા કરાવતા હતા, ભાગવતની કથા કરાવતા હતા. જન્માદ્યસ્ય યતોન વયાદિ તરત એ અધ્યાય ચાલતો હતો અને પછી મહારાજે કથાને સ્થગિત રખાવી અને વાત કરે. એમ જ્યાં જ્યાં ભાગવતની કથા પુરાણી કરતા હો પ્રાગજી પુરાણી, વચ્ચે વચ્ચે એવી મર્મની વાત આવે. અત્યારે આપણે કથા છે ને એનું મૂળ રૂપ લુપ્ત થયું એવું લાગે છે, પણ મૂળ ભાવ એક તો 7 દિવસ કે હવે એમાં વળી પાછું આમ 5 દિવસમાંથી 3 દિવસમાં આવે 1 દિવસની ભાગવતની કથા આવે. 1 દિવસની ભાગવતની કથામાં શું મળેલું? એટલે બહુ સંક્ષિપ્ત. હવે 7 દિવસ અને 7 દિવસમાં મૂળ ભાગવત વાંચવું હોય ને ખાલી શ્લોક જ ખાલી, બીજું કઈ નહીં, તોય સવારે 3.5 કલાક ને બપોર પછી 3.5 કલાક વાંચે તો 7 દિવસમાં ખાલી શ્લોક જેમ છે તેમ વાંચી શકાય માંડ. એ નવો નિશાળીઓ તો એ પૂરું ન કરી શકે, અને તો આપણે તો આખી કથા પૂરી થઈ જાય. એટલે ઘણું બધું રહી જાય. એમ સત્સંગી જીવનનું પણ એ જ છે. આપણે કથાઓ થાય તો બહુ રહી જાય. પણ મહારાજ જે કથા કરાવે છે એ કાળથી બાધિત, એટલે કે 7 દિવસ નહીં, 1 માસ 2 મહિના સુધી. તો આ કથાની અંદર મહારાજ જ્યાં એવી રહસ્યની વાત આવે ને ત્યાં ઊભા રાખે પ્રાગજી પુરાણી, અને પછી વાત સભાની આગળ મહારાજ કરે. અને એમાં પણ અહીંયા લખ્યું 5મ સ્કંદ અને 10મ સ્કંદ. શાસ્ત્રમાં એવા ગજબના રહસ્યો છે. જેમ કે મહારાજે કીધું ભાગવતની અંદર જે આખું ભાગવત છે એ ચમત્કારી છે, પણ એમાં એ 5મ સ્કંદમાં જે ભરતજીનું આખ્યાન છે ને એ વિશેષપણે ચમત્કારી છે એવું મહારાજે કીધું. ભરતજીનું આખ્યાન વિશેષપણે ચમત્કારી છે એવું મહારાજે કીધું. ચમત્કારી ભરતજીનું આખ્યાન કેવી રીતે ચમત્કારી હોઈ શકે? તો ઘણી બધી મજાની વાતો મહારાજ રહસ્યના રૂપમાં કહે. આપણે તો એવું છે ભક્તો કે કથાઓના પ્રસંગો સાંભળ્યા હોય ને એટલે પરિવારમાંથી એક ભગવાનનો ભગત થાય
કે એક સંત થાય તો 71 પર્યાનો ઉદ્ધાર થાય. મહારાજે પણ વચનામૃતમાં કીધું છે. એટલે આપણે આચરણ જાડું હોય, માળા ભજન હોય નહીં, પણ એ 71માં આપણે ફિટ થઈ જાય, પોતે જ અંદર બેસી જાય કે આપણે 71માં આવી જાય છે એટલે આપણું કલ્યાણ પાક્કું. 71માં સ્વયં પોતે જ ફિટ થઈ જતા હોઈએ છીએ. પણ ભાગવતના પંચમ સ્કંદની કથા કે 71માં ફિટ થવા માટે પણ વર્તનને સત્સંગ તો જોઈએ, ભજન તો જોઈએ. એમને અમસ્તા 71માં ફિટ થવાથી કામ પતી જવાનું નથી. ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, ભરતજી સગો બાપ ભગવાનના અવતાર કીધા છે. હવે આનાથી કોઈ મોટું કનેક્શન હોઈ શકે? સગો બાપ જેને ભગવાનના અવતાર કીધા છે, ત્યાં તો લાગવગ હાલવી જોઈએ કે 71માં ઈ તો સેટિંગ થવા જોઈએ કે ન થવા જોઈએ? તો મહારાજ એ ભાગવતના રહસ્યની વાતો કરે. ઘણા બધા રહસ્યના કારણો છે, પણ ધર્મનું પાલન નિર્વાસનિક થવું છે. સ્વભાવો અને દોષો વાસનાઓ છોડવાની છે. અને એ સ્વભાવો અને દોષોને વાસના છોડ્યા વિના 71માં ફિટ થવા જાશું તો સેટ થવાશે નહીં. કલ્યાણ પાકું છે, પણ આને દેહ કલ્યાણ થાય એની કોઈ ગેરંટી નથી. એવી મર્મની વાતો મહારાજ કરે. પંચમ સ્કંદની અંદર મહારાજ મર્મની વાતો કરે, દસમ સ્કંદની વાતો કરે મહારાજ. દસમ સ્કંદની અંદર પણ ભક્તો આખા દસમ સ્કંદનું હાર્દ છે ને એ રાસ પંચાધ્યાયી છે. રાસ પંચાધ્યાયી. ભક્ત અને ભગવાનનો કેવો પ્રેમ હોય, અરે કેવો પ્રેમ હોય. અધ્યાત્મ ભાગમ કઠિનમ તત્ર, અધ્યાત્મ ભાગમ કઠિનમ તત્ર સ્વાનુભવેન સહ ક્વચિદ ક્વચિદ વિશદયન વક્તૃ શ્રોતૃન મુમુદત કથાંતે કીર્તનમ કૃત્વા શ્રોતૃભિઃ સહસ પ્રભુ નામ્નામ ભગવતો અથાહ તમ પૌરાણિકમુત્તમમ. અધ્યાત્મના રહસ્યની વાત આવે, ભાગવતના દસમ સ્કંદની વાત આવે, અને આમ ખાલી માઇક બુદ્ધિથી કથાઓ સાંભળીએ તો શું લાગે કે ભગવાન દસમ સ્કંદમાં ગોપીઓના વસ્ત્રો લઈ અને ભગવાન વસ્ત્ર હરણની લીલા કરી ઝાડ ઉપર ચડી ગયા, બરાબર. અને જાડી બુદ્ધિનું માણસ સાંભળે ને તો એવું ભગવાનમાં દોષ લાગે કે અટકચાળો સ્વભાવ હતો. શું લાગે? અટકચાળો સ્વભાવ હતો, આવું તો અમે નથી કરતા, એવું બોલે ઘણા. પણ જો એના પાછળના મર્મને સમજીએ, રહસ્યને સમજીએ, ભક્તો હું તમે ભગવાનના માર્ગે ડગ માંડીએ ને ત્યારે માયાના અષ્ટાવરણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ભૂમિ, રાપો, નલો, વાયુ, મન, બુદ્ધિ, અહંકાર, અષ્ટાવરણ માળ્યાના. આ 8 આવરણમાં છેલ્લું 8મું આવરણ છે ને એ અહંકાર છે. હવે અહંકાર 8મું આવરણ છે, અને ભજન કરતા કરતા ગોપીઓ છે ને એના બીજા બધા આવરણ ટળી ચૂક્યા છે, બીજા બધા આવરણને પાર કરી ચૂકી છે. પણ માયાનું છેલ્લું આવરણ દેહાભિમાન, અહંકાર. અને દેહાભિમાન છે ને આ દેહને પોતાનું રૂપ માન્યું છે, અને છેલ્લું દેહાભિમાન રૂપી આવરણ છૂટે ને તો ભગવાન તત્કાળ મળે એમ છે, રૂબરૂ મળે એમ છે. તો ગોપીઓનું રહ્યું સયું છેલ્લું દેહાભિમાન રૂપી આવરણ પણ ભગવાન તોડાવવા માટે એ વાસ્તવમાં એ વસ્ત્રોનું હરણ નથી, એ વાસનાનું હરણ છે.
છેલ્લું આવરણ માયાનું. તો લાગે એમ કે ભગવાન વસ્ત્રો હરણ કરી અને વૃક્ષ ઉપર સંતાઈ ગયા. અને ભક્તો મજાની વાત એ છે, હું તમે કપડું પહેરી છે ને, કપડું વસ્ત્ર, આ દેહને પોતાનું રૂપ માન્યું છે. આપણને શું માન્યું છે? પોતાનું રૂપ માન્યું છે. અને ભગવાન ભક્તો બે ભાવ છે શાસ્ત્રોની અંદર, એક મરકટ ન્યાય ને બીજો માર્જાર ન્યાય. મરકટ અને માર્જાર. મરકટ એટલે વાંદરો ને માર્જાર એટલે બિલાડી. મરકટ ન્યાય કેવી રીતે? તો કે વાંદરો હોય ને એનું બચ્ચું તમે જોયું છે? વાંદરાનું બચ્ચું, વાંદરો એક ઝાડ ઉપરથી બીજી ઝાડ ઉપર છલાંગ લગાવે ને તો એ એના બચ્ચાને ન પકડે, બચ્ચું માને જકડીને બેઠું હોય. જો પકડ બચ્ચાની ઢીલી પડી તો ધબ દઈને એ પડે. પણ બિલાડીમાં ઉલટું, બચ્ચું બિંદાસ હોય, માયને મુખમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. તો ભગવાનના ભક્તોમાં આપણી પ્રારંભિક અવસ્થા છે ને એ વાંદરાના બચ્ચા છે. આપણે ભગવાનને પકડવા પડે. જો નિયમ ધર્મ ચૂક્યા તો ગયા. અને એક તબક્કો એવો આવે કે એ પ્રેમરૂપી ભક્તિથી જ્યારે ભગવાન બંધ થાય ને પછી માર્જાર ન્યાય શરૂ થાય, બિલાડીનો ભાવ. પછી એનો ભગત ક્યાંક હલવાય ને તો એને ભગવાન છોડાવે, એને મૂકે નહીં, એને માયા પોતે છોડાવે. એનો ભગત જ્યાં જ્યાં અટવાવાના ઠેકાણા હોય ને ત્યાં એને ત્યાંથી ઉપાડી લે, એને ચોખ્ખું પોતે કરે. આપણે ચોખ્ખા થવાનું હોય, પણ જ્યારે ભગવાન આપણને અપનાવી લે ને, આપણને સ્વીકારી લે ને, એ દિવસથી ભગવાન પોતે કેવી કેવી રીતે વાસના ટળાવતા જાય આપણે કલ્પના ન કરી હોય. એટલે ભગવાન જ્યારે રાજી થાય ત્યારે શું કરે? તો કે પોતાના સુધી પહોંચવાનો રસ્તો છે ને એ ચોખ્ખો કરી દે. રાજબાઈએ મહારાજને પ્રશ્ન પૂછાયો, મહારાજ જીવ છે ને, જીવ, હવે તમે બધા ખેડૂત છો અને માલ પાણી સારા થયા હોય, દાડમમાં સારા ભાવ ને સારો માલ લાગ્યો ને ખુશ થાવ તો શું કરો? રાજીપો ક્યાં વ્યક્ત કરો? ધર્માદો વધુ કરાવો, થાળ ભેટ કરીએ, ક્યાં રાજીપો વ્યક્ત કરીએ? બરાબર ને? ત્યારે ભગવાનને રાજબાઈએ પૂછ્યું કે મહારાજ તમે રાજી થાવ ત્યારે શું કરો? કોઈ ભગત ઉપર તમે રાજી થાવ ત્યારે શું કરો? ત્યારે મહારાજે એટલું જ કીધું, અમે જે ભગત ઉપર રાજી થઈને ત્યારે શું કરીએ? તો કે એને અમારા સુધી પહોંચવામાં અડચણરૂપ સ્વભાવો અને દોષો છે ને, હા, એને મહેનત ન કરવી પડે, અમે છોડાવીએ એને. નહીતર મહેનત કોને કરવાની હોય? આપને કરવાની હોય. તો એ માર્જાર એટલે બિલાડીના બચ્ચાની સ્થિતિ છે. તો ગોપીઓ ઉપર ભગવાન, હવે ગોપીઓની યાત્રા કેવી છે? તો કે જ્યાં ગોપીઓ અટકે છે ને એ ગોપીઓ ત્યાં ભગવાન પોતે એને આવરણ ભેદાવે છે. છેલ્લું દેહાભિમાન રૂપી આવરણ છે. અને કપડાને ઢાંકીએ છીએ શરીરને, શું કામ? તો કે દેહને પોતાનું રૂપ માન્યું છે. અને એ વસ્ત્ર હરણ દ્વારા જ્યારે એ ગોપીઓના વસ્ત્ર લઈને ભગવાન ઝાડ ઉપર ચડી ગયા, ગોપીઓ સ્નાન કરી અને નગ્ન સ્નાન કરતી હતી. અને જ્યારે બહાર આવીને ત્યાં વસ્ત્ર અંધારું હતું, જ્યાં વસ્ત્ર સામે નજર કરી તો વસ્ત્ર ન મળ્યા. તરત જ પહેલી શંકા ગઈ કે નક્કી કૃષ્ણ આવી ચૂક્યા છે. ગોપીઓએ સામ, દામ, ભેદ અને દંડ ચારે પ્રકારના પ્રયોગ કર્યા. ભગવાન એકના બે ન થયા. તમારા વસ્ત્ર લઈ જાઓ. અને ગોપીઓનું છેલ્લું માયાનું આવરણ હતું દેહાભિમાન. એક ગોપી એમ બોલી કે અરે જેને વ્રત કોના માટે કર્યું છે? તો કે કૃષ્ણને પામવા માટે. એ બોલાવે છે તો હવે શરમ છે નહીં. અને ગોપીઓ એક એક ભગવાન પાસે આવી. અને બીજું તો કે દિગંબર નગ્ન સ્નાન છે એ ભગવદ અપરાધ છે, એનો પ્રાયશ્ચિત કરવું ઘટે. તો બંને ભાવ. અને જેવું દેહાભિમાન રૂપી આવરણ છૂટ્યું ને તરત જ ભગવાન એને શરદ પૂર્ણિમાની રાત્રે એના સંકલ્પ પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. તો લાગે છે વસ્ત્ર હરણ, પણ છે વાસનાનું હરણ. એ જ રીતે રાસ પંચાધ્યાયની કથા આવી
તો મહારાજ વચ્ચે વચ્ચે રાસ પંચાધ્યાયની કથાની અંદર પણ ભક્તો કેટલું એ મર્મની વાત મહારાજે કરી. રાસ પંચાધ્યાયની અંદર ભક્તો એવી કથા કે ભગવાન ગોપીઓના મધ્યમાંથી અદ્રશ્ય થઈ ગયા. ગોપીઓના મધ્યમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ગોપીઓ આમ તેમ શોધવા લાગી. આમ તેમ શોધે પણ ક્યાંય કૃષ્ણ મળ્યા નહીં. કૃષ્ણ મળ્યા નહીં એટલું નહીં, પણ એ ગોપીઓ એ ભગવાનના પગલા જોતી જોતી જાય પાછળ પાછળ. ભક્તો, દુનિયામાં એવા માણસ કેટલા હશે ભગવાનના ચરણની છાપ, ચરણની સુગંધ ભગવાન આ દિશામાં ગયા છે, કેવો પ્રેમ હશે. દિશામાં જતા જતા પણ ભગવાનના પગલાની સાથે બીજા 2 પગલા હતા. એટલે પેલા તપાસ કરી કે આપણામાંથી કોણ ઓછું છે. એ એક ભગવાનને રાજી કરી અને એ આપણા બધા વચ્ચેથી ભગવાનને પોતાની પ્રેમમાં વશ કરીને ભગવાનને લઈ ગઈ છે. જ્યાં શોધખોળ કરી તો ખબર પડી કે રાધાજી નથી. તો આગળ જતા જતા બન્યું એવું, 2 પગલા ભગવાનના હતા, 2 ગોપીના હતા. થોડા આગળ ચાલ્યા ત્યાં પછી કેવળ ભગવાનના જ 2 પગલા રહ્યા. 4 માંથી 2 થઈ ગયા. 4 માંથી 2 થયા એટલે તરત જ પેલો પ્રશ્ન હતો કે હવે ક્યાં ગઈ હશે. એનો મતલબ કે ભગવાને એને પોતે તેડી લીધી હશે. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ રાધાને તેડી લીધા હશે. નક્કી એ રાધાએ જ ભગવાનને વશ કર્યા છે અને આપણી વચ્ચેથી રાધા એ ભગવાનને લઈ ગઈ છે. હવે ભગવાનના 2 પગલા પાછળ પાછળ ચાલતા ચાલતા ગોપી જે આગળ જાય ત્યાં શું થયું તો કે એક ઝાડવા ઉપર રાધાજી ટીંગાઈ રહ્યા હતા ડાળ પકડીને. અને જ્યાં ગોપીઓને જોઈ ત્યાં રાધાજીએ સાદ કર્યો, એ મને કોઈ નીચે ઉતારો, નીચે ઉતારો, અમારા હાથ જકડાઈ ગયા છે, હમણાં પડીશ તો વાગશે. ત્યારે ગોપીઓ મહા મહેનતે બધી ભેગી થઈ અને એને ઝાડ ઉપરથી નીચે ઉતાર્યા રાધાજીને. પણ રાધાજીને નીચે ઉતાર્યા પછી પૂછ્યું, તમે અહીંયા ઝાડ ઉપર ક્યાં ચડી ગયા? ત્યારે રાધાજીએ માંડીને વાત કરી કે કૃષ્ણ મારી સાથે ચાલી રહ્યા હતા. ત્યારે મને એમ થયું કે કૃષ્ણને મારા વિશે કેવો પ્રેમ છે, જરાક જોઉં તો ખરી. એટલે રાધાજીએ કીધું કે મને હવે બહુ થાક લાગ્યો છે, કારણ હવે મારાથી ચાલી શકાય એમ નથી. ત્યારે ભગવાન કૃષ્ણએ મને પોતાની બાહોમાં લઈ લીધા. પણ જેવા ભગવાને મને બાહોમાં લીધા ને એટલે મારા મનમાં વિચાર આવ્યો કે ભગવાન બીજા કરતા મને વશ વર્તે છે. આટલો વિચાર આવ્યો ને ત્યાં ભગવાન કૃષ્ણ મને કહ્યું કે રાધે, મને બહુ ખંભા દુખે છે, એક કામ કર, જરાક આ ઝાડુ ડાળી પકડ, ત્યાં સુધી મને થોડો વિસામો થઈ જાય એટલે પછી આપણે ચાલીએ. અને જ્યાં રાધાજીએ ડાળી પકડીને ત્યાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા. કથા મેન તમે ઘણી વાર સાંભળી છે, પણ એનું મર્મ ક્યાં છે ખબર છે? ભજનનો પણ અહંકાર આવે ને, હું માળા કરું છું ને, આ નથી કરતો, હું એના કરતા ધજ કરું છું, આ નિયમ ધર્મ નથી પાડતો, હું પાડું છું. વૈરાગ્યનો પણ અહંકાર આવે, ત્યાગનો અહંકાર આવે અમને સાધુને, તો હૈયામાંથી ભગવાન અદ્રશ્ય થઈ જાય. ભગવાન વર્ષ વર્તતા હોય એવી મહારાજે મર્મની વાત. પ્રથમનું 56નું વચનામૃત છે તે મહારાજે કીધું કે જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તેના માનમાં જે અટંટ રહેતો હોય ને તો મોટો કહેવાય તો પણ અડધા કોષનું કે પાપ કોષનું પાણી થયું એવો મોટો થાય. એનામાં ગુણ ના આવે. ભગવાન કહે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને બીજા જે શુભ ગુણ છે એના યોગ્ય કરીને માન આવે ને, માન ઓળખાય નહીં. પાછું માન ઓળખાય પણ નહીં. માનને ટાળવાની વાત તો બીજી રહી, ઓળખાય તો માન ટળે ને.
એટલા સૂક્ષ્મતમ રહસ્યો છે. અને ગોપીઓનું જે માન છે, અહંકાર છે, એ ભગવાન અદ્રશ્ય થયા પછી એના હૃદયમાંથી એક આર્તનાદ ઉઠ્યો. વિરહ અને વિરહની અગ્નિમાં ભક્તો આગ છે ને, અગ્નિ એ સોળવલું સોનું હોય, એમાં ભેગ ભર્યો હોય ને તો પછી એ પાછો અગ્નિએ ચડાવી તો વળી પાછો ભેગ છૂટો પડી જાય. એમ વિરહ છે ને, શોક, એ વિરહ અંતઃકરણની શુદ્ધિ માટેનું એ અંતરમાંથી ઉઠતો જે પશ્ચાતાપનો અગ્નિ છે, અને એમાં જીવ ચોખ્ખો થઈ જાય. જીવ ચોખ્ખો થઈ જાય. અને એટલા માટે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ ધૃતાશવસ ત્વમ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સત સરસિજોદર શિમુષાદૃશા શુરતનાથ તે છુલ્કદાશિકા વરદ નિગ્નતો નેહ કિમ વધ. ભજનનું પણ માન આવે. બીજા નથી કરતા, હું કરું છું. એ માન પણ આપણને ભગવાનથી નોખા પાડી દે. માન પણ. અને અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામીના સંદર્ભમાં શબ્દો છે. સ્વામી પણ એવી જાણે કે મહારાજ એ ભાગવતના રહસ્યની વાત કરતા હોય અને સ્વામી એને એમ ને એમ કીર્તન બનાવ્યું હોય. એ જ ઇટ ઇઝ જાણે કીર્તન બનાવ્યું હોય ને. મહારાજ બોલતા હોય કે કોઈને જ્ઞાનનું માન હોય, કોઈને જ્ઞાનનું માન હોય. અમે સંતો હોય, અમે કથા કરતા હોય ને એમ થાય કે એના કરતાં હું હારી કથા કરું છું, એવો વિચાર આવે ને એટલે અમારા પાણી પૂરું થઈ ગયું, મુકાઈ ગયું. કદાચ લોકમાં તાળીઓ પડે, અરે વાહ વાહ સ્વામી મજા આવી ગયો. વચ્ચે બે ચાર જોક્સ આવી જાય ને હાકોટાના હાકલા પડકારા થઈ જાય ને હાથ ઊંચો થાય ને આમ થાય ને આમ થાય ને એવું બધું થાય, ગળા તાણી તાણીને અવાજ થાય, લોક તાળી પાડે, પણ ભગવાન જે રાજી થાય ને એ ન થાય. જ્ઞાનનું પણ માન આવે, વૈરાગ્યનું પણ માન આવે. અને એ જે મહારાજે એ ભાગવતના રહસ્યની વાત કરતા કરતા એ રાસ પંચાધ્યાયની અંદર પણ એક ભક્તે ક્યાં ક્યાં સાવધાન રહેવાનું એ મર્મની વાતને નિષ્કુળાનંદ સ્વામીએ ઝીલી છે. સાંભળીએ શબ્દોને. હો સંતો હરિ કો ન ગમે અહંકારી સંતો હરિ કો ન ગમે અહંકારી રાગી તાગી વનવાસી ઉદાસી રાગી તાગી વનવાસી ઉદાસી મર કર કદી ભારી રાગી તાગી વનવાસી ઉદાસી મર કરત કઠિન તપભાસી સંતો હરિ કો ન ગમે અહંકારી સંતો હરિ કો ન ગમે અહંકારી 14 વિદ્યા ચાહે ચારુ વેદ વેદ 14 વિદ્યા ચાહે ચારુ વેદ વદે અષ્ટદશ આગમ વિચારી 14 વિદ્યા ચારે ચારુ વેદ વદે અષ્ટદશ આગમ વિચારી કરત કવિપદ છંદ છપય રે કરત કવિપંદ છંદ છપય રે અર્થયનો પમધારી સંતો હરિ
ગુણ ગમે અહંકારી સંતો હરિ ગુણ ગમે અહંકારી તજી સુખ સંપત વિપદ રહેતના દિલ દામ રે બિસારી તજી સુખ સંપત વિપત્ય રહેતના દિલ દામ વિસારી એતના ધર ધરત જો અહંતા એતના ધર ધરત જો અહંતા તો ગए सब गुणहारी संतो हरि गुण गमे अहंकारी संतो हरि गुण गमे अहंकारी शुभ गुण को भी गर्व न गमत अशुभ कीते क्या उचारी शुभ गुण को भी गर्व न गमत अशुभ कीते क्या उचारी निष्कुड़ानंद कहे तजिया हम पद निष्कुड़ानंद कहे तजिया हम पद भजिए मुकुंद मुरारी संतो अमरो अहंकारी संतो हरि गुण गमे अहंकारी रागी तागी वन वासी उदासी मर कर कठी तप भारी संतो हरि गुण गमे अहंकारी संतो हरि गुण गमे अहंकारी તજી સુખ સંપત વિપત સહેતન દિલ દામ વિસારી એતના કર ધરત જો અહંતા તો ગયે સબ ગુણહારી શું કરે તજી સુખ સંપત ઘરબારનો ત્યાગ કરી નાખ્યો હોય કઠિન દુઃખો સહન કરે અને દુનિયામાં દામ અને વામ સ્ત્રી અને ધન આ છોડવું કઠિન છે એ છોડી દીધું હોય પણ જો અહંકાર હોય એતના કર ધરત જો અહંતા તો ગયે સબ ગુણહારી આટલું હોય પણ જો અહંકાર હોય ને તો એ ઘરનો ત્યાગ કર્યો સ્ત્રીનો ત્યાગ કર્યો બધું ફોગટ બધું વ્યર્થ થઈ જાય ભગવાનના રાજીપામાં કામ ન લાગે આવી રીતે મહારાજે શુભ ગુણ કો ભી ગર્વન કમત અશુભ કીતે ક્યા ઉચારી શુભ ગુણનો પણ અહંકાર ન જોઈ તો અશુભની તો વાતે ક્યાં રહી મહારાજ ભાગવતના મર્મની વાત કરે છે ભાગવતના મર્મની આમ વચ્ચે વચ્ચે મહારાજ વાત કરે અને વાત કરતા કરતા એ જ્યારે કથાની સમાપ્તિ થાય ને એટલે એ નામ સંકીર્તન ધૂન કીર્તન થાય અને પછી જેવી કથા પૂરી થાય ને પ્રાગજીપુરાની કથા સંભળાવી અને એનાથી આમ હૈયામાં આનંદ આવી જાય ને મહારાજે આગળના દિવસે જ મહિમા કીધેલું કે વક્તાનું પૂજન કરવાનું એને ભેટ દક્ષિણાઓ આપવાની એવી મહિમાની વાતો કરીને એટલે જેવી કથા પૂરી થાય ને એટલે બધા વક્તા પાસે જાય પ્રાગજીપુરાની મારા તરફથી આ દુકાનમાં તમને જે જોઈએ ને તે લઈ આવજો ખર્ચો બધો હું ભોગવીશ હા સીધું પાણી હો હા કાચું સીધું તમને જે અન્ન ઘી સાકર જે જોઈએ તે આ દુકાનેથી તમે લઈ લેજો ખર્ચો બધો અરે પછી કેટલાક તો એમ કહે કે તમને
આ કથા દરમિયાન દરરોજ સવારે 3.5 કલાક, બપોર પછી 3.5 કલાક કથા કરવાની તમને થાક લાગે, એટલે તમને દરરોજ મારા તરફથી ચૂરમાના લાડુ ને મોતિયાના લાડુને ઈચ્છિત ભોજન કરો. અને એટલા માટે, અને કેટલાક તો વળી દરરોજ દૂધનું પાન કરવા માટે મારી 2 ગાય સ્વીકાર કરો. આમ પ્રાગજી પુરાણી પાસે આમ બધા જે શ્રોતા હોય ને એ બધા ભેટો અર્પણ કર્યો, ભારે ભારે ભેટો અર્પણ કરવા માટે ઉત્સુક હોય બધા ભક્તો, એ દરબારો, એ બધા ભગવાનના ભક્તો. અને અરે બધા ભક્તોની આવી ઈચ્છા કે તમે આ અમારું સ્વીકાર કરો, આ અમારું સ્વીકાર કરો, આ અમારું સ્વીકાર કરો. અને ત્યાં તો એક હરમાં મહારાજ પણ હસવા લાગે કે વાહ પ્રાગજી વાહ, ભટજી આ તો ભારે આનંદ થઈ ગયો હો. અને આ તો કેવું કે મહિમા કીધો ને તરત જ એની અસર દેખાય ને. વાવ્યું હોય, ખાતર નાખ્યું હોય ને મોલ વાવી અને પછી જેમ એનામાં તેજ હોય ને, એમ થાય કે વસૂલ છે આપણા. મહારાજ રાજી થઈ ગયા એવા ને. મહારાજ રાજી થયા એમ નહીં, મહારાજ ત્યાં બાજુમાં જ ઉભેલા હરનાથ નામના એક વૃદ્ધ માળી હતા. એ વૃદ્ધ માળી હતા ને, એને મહારાજ હસતા હસતા એને કીધું કે, અને શાક બકાલાની લારી કાઢતા, શાક બકાલાની, સમજે ને. મહારાજ કે તમારે દરરોજ આ પ્રાગજીને જે જોઈએ ને શાક આપવાનું, તમારે રૂપિયા એની પાસે નહીં માંગવાના, રૂપિયા અમે દેશું એના, પણ એને જે જોઈએ તે શાક. અને આમ એ પ્રાગજી પુરાણી દરરોજ આવી રીતે કથા સંભળાવે. બધા ભક્તો પ્રાગજી પુરાણીને રાજીપો વરસાવતા, ભેટ દક્ષિણાઓ આપે. અને પછી મહારાજ આમ રોજનો ક્રમ, પ્રતિદિન કથાનું શ્રવણ, ભાગવતની કથા ચાલે. અને જે પ્રમાણે મહારાજે મહિમામાં કીધું કે આવી રીતે વક્તાએ રહેવું, આવી રીતે શ્રોતાએ રહેવું, અને પછી સોનામોર આદિક દક્ષિણાઓ આપવી, એ જ પ્રમાણે. અને આમ કથા કરતા 1 મહિના સુધી ભાગવતની કથા ચાલી. પછી એમાં વળી મહારાજ ભાગવતની અંદર પણ વળી 5મ સ્કંદ અને 10મ સ્કંદની કથા ફરીવાર, રહસ્યની વાતો ફરીવાર કરાવી. એટલે 2 મહિના સુધી ભાગવતની કથા ચાલી. 2 મહિના સુધી ભાગવતની કથા ચાલી. અને એમાં પછી ફાગણ માસ આવ્યો. ફાગણ માસ આવ્યો એટલે મહારાજે ફૂલદોળનો ઉત્સવ કર્યો. અને ફૂલદોળનો ઉત્સવ થયા પછી આપણે જનમંગલના 108 નામ છે, એનામાંથી ભગવાનનું એક નામ છે ઓમ સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. શું નામ છે? એક સત્શાસ્ત્રનું વ્યસન. હા, ઘણાયના વ્યસન હોય, પણ આપણા વ્યસન ડૂબાડે એવા હોય. કેવા હોય? ડૂબાડે એવા હોય. પણ સત્શાસ્ત્રોનું વાંચન છે ને, એ તારે એવું વ્યસન છે, એ ડૂબેલાને તારે એવું. એટલે કોનું વ્યસન કરવું? વ્યસન શબ્દ એટલે શું ખબર છે? ટેવ પડી જાય, એના વિના ચાલે ને, એને વ્યસન કહેવાય. એટલે શાસ્ત્રો વાંચન વિના ચાલે નહીં. જેમ કોઈને બંધાણી હોય તો એના વિના ન ચાલે, એ મહારાજને શાસ્ત્ર વાંચનનું, સાંભળવાનું વ્યસન. અરે ફાગણ માસ પૂરો થયો, ભાગવતની 2 મહિના સુધી કથા કરાવી. પછી એ પૂરી થઈ એટલે તરત જ રામાનુજાચાર્ય ભગવદ્ ગીતા ઉપર કરેલું ભાષ્ય, એની કથા કરાવી. હવે એ પણ કથા ચાલતા ચાલતા ચૈત્ર મહિનો આવી ગયો. અને ચૈત્ર મહિનો 9મીની તિથિ એટલે બધાય ઉત્સવ થયો. બધાય દેશ દેશાંતરમાંથી હજારો હરિભક્તો આવ્યા ઉત્સવની અંદર. અને ત્યારે એ કથા પણ, એ ભગવદ્ ગીતાની કથા પૂરી થઈ. ભગવદ્ ગીતાની કથા પૂરી થઈ એટલે તરત જ મહારાજે એ રામાનુજાચાર્યના કૃપાપાત્ર શિષ્ય પારાશર ભટ્ટ, અને એણે વિષ્ણુ સહસ્ત્ર નામ એક મંત્ર ઉપર, જેમ આપણે જનમંગલ સ્તોત્ર ઉપર વિવેચનની એક પુસ્તિકા છે ને, એવી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના એક નામ પાછળના ચરિત્ર, એક નામ પાછળના ગુણો, એના રહસ્યની જે વાત છે, એની કથા કરાવી. હવે એ નોમના બીજા દિવસથી એ કથા, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામના જે મહિમાની એનું જે વ્યાખ્યાન છે, એની કથા એ પણ ચૈત્ર વદ 13ના દિવસે પૂર્ણ થઈ. પછી વૈશાખ સુદ પડવાથી વળી પાછા 2 દિવસ રહી. વૈશાખ સુદ પડવાના દિવસે કુર્મ જયંતિ આવે. ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. તો વળી એના જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. વળી બીજે દિવસે
વૈશાખ સુદ બીજ અને તે દિવસથી મહારાજે વાસુદેવ મહાત્માની કથા શરૂ કરાવી. આમ એક પછી એક શાસ્ત્રો લગાતાર મહારાજ. અને વાસુદેવ મહાત્માની જે કથા છે એ પણ કેવું અદ્ભુત લખ્યું. સ્કાંદ વૈષ્ણવ ખંડસ્થમ સુશ્રાવ સકલમ મુદા શ્રી વાસુદેવ મહાત્મ્યમ માસે નૈકે નશ પ્રભુ. 1 મહિનો સુધી વાસુદેવ મહાત્માની કથા. વાસુદેવ મહાત્મા તો નાનકડું છે, 32-33 અધ્યાય છે. એક આસને બેસીને વાંચીએ તોય વાંચી શકાય એટલું છે. પણ 1 મહિનો સુધી મહારાજ વાસુદેવ મહાત્માની કથા કરાવી. એટલે 1 મહિનો સુધી કથા થઈ હોય તો એક એક અધ્યાય ઉપર કેવા રહસ્યોની વાતો મહારાજે કરી હશે. અને પછી 1 મહિના સુધી એ વાસુદેવ મહાત્માની કથા પૂરી થઈને આ જ્યેષ્ઠ દ્વિતીયા તો માસે નૈકેન સાંગ્રીણા સુશ્રાવ સામવેદસ્ય પારાયણમ અસૌ હરિ. ઘનશ્યામ તું એમ કહેતો હતો કે સ્વામી રોજ આમ કથા જાવું ને આપણા બાપના જ કામ જેનું આપણે ભજન કરીએ છીએ એને કેટલો ખટકો. આપણે તો 1 કલાકમાં 1 જ કલાક કથા કરીએ છીએ, પણ મહારાજ 3.5 કલાક સવારે, 3.5 કલાક બપોર પછી, અને એક શાસ્ત્રની કથા પૂરી થાય બીજું પૂરું થાય ત્રીજું. અહીંયા હજી વાસુદેવ મહાત્માની કથા 1 મહિના સુધી કરીને પછી મહારાજે અહીંયા લખ્યું કે એ શેની કથા, તો કે મહારાજનો વેદ કયો? સામવેદ. તો સામવેદની કથા 1 મહિના સુધી કરાવી. જેઠ સુદ બીજથી પ્રારંભ કરી અને 1.25 મહિના સુધી અમદાવાદના ખાસ સામવેદના પંડિત હેમંતરામ નામના વિપ્ર થકી મહારાજે સામવેદની પારાયણ કરાવી 1.25 મહિના સુધી. એ પૂરી થઈ એટલે જેઠ સુદ 10મીની તિથિએ ગંગા દશહરા, પૃથ્વી પર ગંગાજીનું અવતરણ થયું હોય એ ગંગા દશહરા. અને જેઠ સુદ દશમ તો આપણા સંપ્રદાય માટે એ એક યાદગાર એટલા માટે છે, આપણા માટે એ શોકની ક્ષણ પણ કહી શકાય કે મહારાજ એ દિવસે પૃથ્વી ઉપરથી વિદાય થવા માટે જેઠ સુદ દશમની તિથિ પસંદ કરી હતી. તો એ જેઠ સુદ દશમના દિવસે પણ એ ગંગા દશહરા, ગંગાના પૂજનનો ઉત્સવ કર્યા પછી બીજે દિવસે નિર્જલા એકાદશી, દશમના સામવેદની કથાની પૂર્ણાવતી કરાવી. અને પછી નિર્જલા એકાદશીથી મહારાજે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા કરાવી. હવે આમ આના ઉપરથી એવું લાગે ખરું, ન લાગે કે આપણે પણ હવે પારાયણમાં પણ આવી કોઈ કથા, આવા ગ્રંથ રાખવા જોઈએ? કેમ લાગે? આપણે કથા કેની સાંભળી વધીને? સત્સંગી જીવન. મહારાજ 8 શાસ્ત્ર માન્ય કરે, એમાંથી આપણે કેટલા શાસ્ત્રની કથા સાંભળી છે? એક ભાગવત અને બીજું વાસુદેવ મહાત્મ્ય. 8 માન્ય કરે એમાંથી તો આ 2ની કથા સાંભળી છે. થોડી ઘણી 3જા નંબરે આવે તો વિદુર નીતિ આવે, અને એનાથી 4થા નંબરે ગણીએ તો કદાચ થોડા ઘણા અંશે ગણી શકાય ગીતા. ગીતાનું 4 બાજુ લોકમાં પ્રવર્તન છે, થોડા ઘણા અંશે ગીતા. બાકીના જે 4 શાસ્ત્ર છે, એટલે કે વિષ્ણુ શસ્ત્ર નામની કથા આપણે ખાસ કોઈ સાંભળતા હોતા નથી. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા પણ આપણે સાંભળતા હોતા નથી. જો કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા એટલે શિક્ષાપત્રીની કથામાં જેમ વિધિ અને નિષેધ આવે, આજ્ઞા આવે, એટલે કે આમ કરવું, પછી આમ ન થાય, ભૂલ થઈ, વર્તી ન શક્યા તો કે એનું પ્રાયશ્ચિત શું? બરાબર. આમ કહીએ તો વિદુર નીતિ એટલે શું? તો કે ઈશ્વરના દરબારનો કાયદો. આ કાયદો છે, આ કાયદાનું ભંગ થાય તો આટલી સજા. એ કાયદાનું જે નિરૂપણ છે એ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે. પછી વેદની કથા, એ તો આપણે કોઈ કરતા જ નથી હોતા. ભલે આમ દ્રષ્ટિએ લાગે છે એમ નથી કરતા હોતા, પણ વેદમાં જે રહસ્યોની વાતો છે એ વચનામૃતને એમ ગામઠી ભાષામાં પ્રસ્તુત મહારાજે કર્યા છે. એટલે ઇનડાયરેક્ટલી સાંભળીએ છીએ, પણ સીધા રૂપમાં વેદની કથા આપણે નથી થતી. તો મહારાજે જેઠ સુદ દશમના સામવેદની કથા પૂર્ણ કરાવી અને
પછી એ નવા વર્ષ, આમ તો એવું કે અષાઢ મહિનાથી કચ્છી વર્ષ બદલાઈ જાય, બરાબર, અને જેઠ પછી આવે અષાઢ. તો એ મહારાજે વચ્ચે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા કરાવી, અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા પણ એ સંપન્ન થઈ એટલે શ્રાવણ સુદ ત્રીજના દિવસે મહારાજે અદ્ભુત એક ઉત્સવ કર્યો છે. એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા પૂર્ણ થઈને ચોથના દિવસે એ વરાહ જયંતિ છે, વરાહ જયંતિનો ઉત્સવ સંપન્ન થયો. અને પછી મહારાજે નાગપંચમીથી, શ્રાવણ મહિનાની 5મની તિથિને નાગપંચમી આવે ને, નાગપંચમીથી મહારાજે વિદુર નીતિની કથાની શરૂઆત કરી. વિદુર નીતિની કથા, અને મહારાજે વિદુર નીતિની કથા કેટલા દિવસ, તો કે 10 દિવસ ચાલી. પૂનમના દિવસે, રક્ષાબંધનના દિવસે વિદુર નીતિની કથા સંપન્ન થઈ. અને આ જેટલી કથા થાય ને એ બધી કથા જ્યારે વક્તા પૂર્ણ કરે ત્યારે મહારાજને વિધિપૂર્વક દાન દક્ષિણાઓ આપે, એનું પૂજન કરે. અને આ બધી કથાઓ જાણે કે મહારાજ મને ને તમને, અત્યારે તો આપણે એક જ કથા, મોબાઈલ કથા, હા રીલ્સ કથા આવે. કઈ કથા આવે? રીલ્સ કથા આવે. આમાં વાત થાય, એક અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, અને એક અધ્યાય રીલ્સનો એક અધ્યાય કઈ આમ 1 મિનિટ 2 મિનિટ આમ પૂરા થતા જાય, ફટાફટ પાના ઉથલતા જાય. અને એ કથાનું નામ છે જગત કથા. કઈ કથા છે? હા, જગત કથા આપણે કરીએ છીએ. અને જગત કથા કરતા કરતા અહીંયા તો અધ્યાત્મ કથા આવે ને મહારાજ રહસ્યની વાતો કરે. અને અત્યારે દુનિયામાં કેવું તો કે જગત કથા આવે અને ક્યાં સમય જાય, રાત્રે ગોદડામાં ઓઢીને પણ આમ ઘણા મંડ્યા હોય જગત કથા જોવા. અને પાછી કથાનો રહ કેવો આવે લ્યો એનો, બીજો ના સાંભળીએ તો વળી કાનમાં ઇયરફોન ચડાવીને સાંભળતા હોય. એ રસ, કથાનો રસ કેવો આવતો હશે કે આ રસ બીજાને દેવા જેવો નથી. સમજ્યા ને? જગત કથા, આ રસ જવા દેવો નથી. એટલે કાનમાં ઇયરફોન ચડાવીને ગોદડે ઓઢીને એકલા ખૂણામાં બેસીને એમ કે માળા ભજન કરું તો એકાંત જોઈએ. એમાં જગત કથા સાંભળવામાં તો એવો રહ પડે છે, વાત ન પૂછો. સમજ્યા ને? પણ હકીકતમાં જરૂર છે જગદીશ કથાની. જગદીશ કથાની જરૂર છે. અને ભક્તો, આવી રીતે જ્યારે શાસ્ત્રોનું અધ્યયન થાય, શાસ્ત્રોનું ચિંતન થાય, અને એ ચિંતન થાય ને આપણે એમ થાય કે મને ભગવાનમાં એવું હેત કેમ થાય, પણ આપણે શું આવું કરીએ છીએ? હમણાં જ અમે એક ઠાકોરજીની મૂર્તિ લેવા માટે છેક પાલિતાણા જવાનું થયું ને આજે જ અમે લઈને આવ્યા. કારણ કે આપણે રામનવમીના દિવસે એક ભવ્ય ઉત્સવ કરવો છે ને. છેક 2 વર્ષ પહેલા એક મૂર્તિ બનાવવા માટે આપેલી પંચધાતુની, તો આજે જ અમે લઈને આવ્યા. તો એમાં ગઈકાલે એક જગ્યાએ રોકાવાનું થયું ને એમાં સંતો મળ્યા, પણ મજા આવી ગઈ. એમાં એક પ્રસંગ એવો આનંદ આપે એવો હતો. એક સાધુ, જોજો જગત કથા અને જગદીશ કથા, એક સાધુ રાત્રે અચાનક આંખ ખુલી ગઈ. અને આંખ ખુલી ગઈ તો એના રૂમની બહાર ગેલેરીમાં થોડું કીધું કે માળા હાથમાં લઈ આમથી તેમ માળા કરતા કરતા આંટા થોડુંક આપણે કે ને વોકિંગ કરીએ એ રીતે ચાલતા હતા. અને એમાં નજર પડી તો બાજુમાં જ એક કોલોની હતી, અને ત્યાં બધા આમ મૂર્તિયાઓ હોય એ બરાબર 11 વાગ્યા હતા, પણ પત્તામાં એવો રહ છૂટતો હતો, પત્તા રમતા હતા 11 વાગે. તે સાધુને વિચાર આવ્યો કે માળું આને એમાંથી કેવો રસ આવતો, ઊંઘી નથી આવતી, જો થાકે નથી લાગતો, તો એને જો પત્તા રમવામાં થાક ન લાગતો ને ઊંઘ ના આવતી તો મને ભજન કરવામાં થાક લાગવો જોઈએ? ન લાગવો જોઈએ. એ જેટલી વાર પત્તા રમે ને એટલી વાર મારે માળા કરવી મહારાજને, મારે મૂર્તિમાં રમવું ને એને પત્તામાં. એ પત્તા રમવાનું પૂરું કરે ત્યારે આપણે માળા. તો ઓલા તો મારા 4 વાગ્યા સુધી પતે રમે, 4 વાગ્યા સુધી હો. તો એ સાધુ પણ બેઠા બેઠા 4 વાગ્યા સુધી એ બાર ગેલેરીમાં બેઠા બેઠા માળા કરી. એના નાના સાધુ સેવામાં હતા. એ શોધે કે સ્વામી ક્યાં ગયા આજે, ક્યાં? અચાનક નીચે મંદિરમાં જોવા ગયા ઉઠીને, તો મંદિરમાં સ્વામીને દીઠા નહીં, કે ખૂણે બેસી ગયા માળા ધ્યાન કરવા.
પછી એ જ હવે આ તો બારે ધોતી સૂકવા માટેની ગેલેરી હતી ને ત્યાં પછી કે સ્વામીના ધોતી સ્નાન કરવા ગયા, ક્યાં ગયા તો બારે ગયા ત્યારે ખબર પડી કે સ્વામી તો ત્યાં બેઠા બેઠા હાથમાં માળા લઈને માળા કરતા હતા. એટલે પછી સાધુએ પૂછ્યું, નાના સાધુએ કે સ્વામી આજ તમે બારે કેમ બેસી ગયા માળા કરવા? તો કે મને વિચાર એમાં આવ્યો કે આને જો આમાંથી રસ આવતો તો મને મહારાજની મૂર્તિમાંથી રસ આવવો જોઈએ કે નહીં? એને જો જગત વાર્તામાં જગતમાં આનંદ આવતો તો મને મહારાજમાં આનંદ આવવો જોઈએ કે નહીં? તો હું ખરો મને ભગવાનમાં હેત થયું ગણાય. એટલે આજે એમ થયું કે અમને ઊંઘ ના આવવી જોઈએ. જોઈને માયામાં ઊંઘ ના આવતી હોય તો મને મૂર્તિમાં કેમ ઊંઘ આવે? ના આવવી જોઈએ. એટલે આજે અમે અહીંયા જ બેસી ગયા. પણ એટલે કહેવાનું એટલું કે આપણે જગત અધ્યાયની જગ્યાએ જગદીશ અધ્યાય અને શાસ્ત્ર અધ્યયન થાય તો કામ થાય, તો કામ થાય. સમજ્યા ને ઘનશ્યામભાઈ? અને આવી રીતે મહારાજ શાસ્ત્રની કથાઓ કરાવી અને જીવના હૃદયમાં રહેલા દોષો, સ્વભાવો, વિષય, વાસના ઇત્થમ શ્રી વાસુદેવો નિજ જન નયનાનંદ પૂર્ણેન્દ્રુ વક્ત્રો માનુષ્યમ નાટ્યન સ્વમ સકલમપી ભુવિ સ્થાપયન્નેવ ધર્મમ સ્વીયાનામ રુદહરિભ્ય કલિબલ સહિતમ દુર્જયમ ચાપ્ય ધર્મમ મલાદુત્પાટ્યમ સ્થાપ્રથત મુનિગુરુ સ્વામિનારાયણાખ્ય સ્વામિનારાયણાખ્ય. ભક્તો, આ અધ્યાયની કથા સાંભળ્યા પછી મને ને તમને એક સંકલ્પ તો કરવો પડે, ના કરવો પડે? કે મારે પણ રોજ થોડી વાર તો શાસ્ત્રનું વાંચન કરવું ને કરવું જોઈએ. ના કરવું જોઈએ? કરવું જોઈએ. શાસ્ત્રનું વાંચન જરૂરી છે. અને જે દિવસે ભક્તો, આમ તો એવું છે અત્યારે મને બહુ કંટાળો આવે વાંચવા, બહુ મને મજા ના આવે. શું કોઈ કહીને આપણે થોડું વાંચજો, મને બહુ ઉકલે નહીં વાંચવાનું. પણ હકીકત એવી છે કે વાંચવા માંડીએ ને અને પછી થોડું વાંચતા પછી માંથી એવો રસ પડવા માંડે કે પછી એના વગર ફાવે નહીં. અમે એવા ઘણા બધા ભક્તો જોયા છે કે એના જીવનમાં વાંચતા મન આવડતું હોય, એમ કહેતા પણ એમ શરૂમાં કે સાહેબ મજા નથી આવતી વાંચવા, સમજણ ન પડે બહુ કંઈ. પણ ધીમે કારણ કે શાસ્ત્ર છે ને એ મદવાણી મદરૂપ, શાસ્ત્રે ભગવાનનું રૂપ કીધું છે. શાસ્ત્રે ભગવાનનું રૂપ કીધું છે. એટલે ભગવાનની પાસે બેસીએ બરાબર તો એની અસર આવે કે ન આવે? ચોક્કસ આવે. પાસે બેસીએ વળી બીજી વાત કે આમ વચનામૃત વાંચીએ અને એમાં પ્રગટ ભાવ સાથે વંચાતું હોય ને તો ગજબ મજા આવે. એટલે પ્રગટ ભાવ સાથે એટલે શું? ભલે ને વાંચતું કોઈને આપણે સાંભળતા હોય, કથા આપણે પોતે વાંચતા હોય, પણ મહારાજ બોલે છે ને હું સાંભળું છું કાનો કાન. ભક્ત ચિંતામણી આપણે વાંચતા હોઈએ અને મહારાજ ગોખમાં ઉપર બેઠા હોય, નીચે સ્વામી લખતા હોય અને એક પાનું લખાઈ જાય, એક પ્રકરણ લખાઈ જાય અને મહારાજને ઉપર આમ પાનું આપે, મહારાજ વાંચે, જુએ, માથું હલાવે. અને એવી રીતે આપણે જ્યારે કથા સાંભળતા હોય ભક્ત ચિંતામણી કે સ્વામી લખી રહ્યા છે, મહારાજ ઉપર બેઠા જુએ છે ને સાંભળે છે ને હું ત્યાં બેઠો છું. સત્સંગી જીવન શાસ્ત્રની રચના સતાનંદ સ્વામીની ઓરડી, અક્ષર ઓરડીની પાછળના ભાગમાં હતી ના આગળના ભાગમાં પેલું માણકી ભવન છે ને ત્યાં, તો ત્યાં સતાનંદ સ્વામીની ઓરડી અને ત્યાં એ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરતા હોય અને એક અધ્યાય ને એક પ્રકરણ પૂરું થાય ને એટલે આખી પ્રત લઈ અને મહારાજ પાસે આવે. મહારાજ પાસે આવે ને સુકાનંદ સ્વામી, સતાનંદ સ્વામીએ લખેલી પ્રત ક્યારેક સતાનંદ સ્વામી પોતે વાંચે, ક્યારેક સુકાનંદ સ્વામી વાંચે. મહારાજને એક અધ્યાય વાંચીને સંભળાવતા હોય. અને એ જગ્યાએ મહારાજના ઓરડામાં હું પણ સેવા માટે ગયો છું અને ત્યાં બેસીને એ હું પણ સાંભળું છું પ્રગટ ભાવ સાથે.
ત્યારે ભગવાનનો અને સત્પુરુષોનો સંગ થાય. શાસ્ત્ર વાંચવા એટલે રોજ ભગવાનનો સંગ કરવો. સમજ્યા ને? ઓટલે બેસીએ અને કોઈ માણાનો સંગ થાય એના કરતા શાસ્ત્ર વાંચીએ તો ભગવાન ને સદગુરુનો સંગ થાય. અને સદગુરુનો સંગ છે ને એ જીવનમાં ક્રાંતિ લાવે, જીવનમાં એક આપણને ઉર્ધ્વ દિશા તરફ લઈ જાય. એટલા માટે શાસ્ત્ર વાંચવાનો અવશ્ય આપણને સંકલ્પ કરવો જ જોઈએ. એટલે વાંચશું. તમે એવો આગ્રહ રાખજો, અમે રાખશું તો મહારાજ આપણા બધા ઉપર ખૂબ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની.